હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું ઉઠી ગઈ છું, રેડી પણ થઈ ગઈ છું. શૂટિંગનો આજે બીજો દિવસ છે. ઈડર આવી ગયા છે, જેમ મેં કીધું છે તમને. અને આજે મારી તબિયત મને થોડી વીક લાગી રહી છે. થોડો અવાજ હેવી તમને લાગતો હશે મારો. અને મને માઇગ્રેન છે, તો મને આજે ખબર નહીં કેમ માઇગ્રેનનો દુખાવો થઈ રહ્યો છે, બહુ જ જબરજસ્ત. અને આઈ થિંક તાપ બહુ છે અને રૂમમાં એસી છે, બહાર ગરમી છે, એના લીધે થતું હશે. તો પ્લીઝ મને તમે લોકો જણાવજો કે માઇગ્રેનને એમાં શું કરવું જોઈએ. અને મને બહુ જ ભયાનક દુખી રહ્યું છે. કાલ રાત્રે આઈ થિંક મેં છાશ પણ પી લીધી હતી, એના લીધે પણ થઈ શકે. અને એસી પણ ફૂલ નાઇટ ચાલુ હતું, સો કદાચ આ બધી વસ્તુઓ અને તાપ હતો, તો ગરમી, એસી અને ખાટું કંઈ ખાઈ લો તો વધારે આ પ્રોબ્લેમ થતી હોય છે. તો આજે થોડું પ્રોબ્લેમ છે. હું મેડિસિન લઈ લઈશ હમણાં, કેમ કે શૂટ કરવાનું છે આખો દિવસ. એટલે માઇગ્રેનમાં તો મારાથી મને નથી લાગતું શૂટ થાય. પણ હા, પેઇન કિલર ખાઈ લઈશ તો આઈ થિંક બધું સારું રહેશે. તો હું ઉઠી ગઈ છું, હું રેડી થઈ ગઈ છું. કોસ્ચ્યુમ પહેરવાનું એટલે કે સાડી મંગુ બનવાનું બાકી છે. મેકઅપ કરી લીધો છે મેં. અને બસ હવે બહાર જઈશ અને શૂટ ચાલુ થઈ જશે થોડી વારમાં. બધા આઈ થિંક ઉઠી ગયા છે અને તૈયારીઓ થઈ ગઈ છે શૂટની. હું હમણાં થોડી વારમાં પૂછી લઈશ કે મારે સાડી પહેરવાની છે કે ડ્રેસ પહેરવાનો છે. કેમ કે પછી સાડી પહેરી લઉં, પછી પાછું એવું કે ડ્રેસ પહેરો. એટલે મેં હજી સુધી પહેર્યા નથી કપડાં એવી રીતેના. તો બસ હવે પૂછી લઉં કે મારે સાડી પહેરવાની છે કે ડ્રેસ, પછી તમને મળું અને આજનું રૂટીન બતાવું, બધાને મળાવું. અને દેવાભાઈને એ લોકો પણ આવવાના છે, તો એ લોકોને પણ મળીશું. ખબર નહીં હવે આજે આવવાના છે કે ક્યારે, પણ હવે કન્ટિન્યુ શૂટ મારું 10-15 દિવસ અહીંયા ચાલશે ઈડરમાં. તો બસ હું રેડી થઈ ગઈ છું. તો ફટાફટ બહાર જઈને પૂછું કે મારે કોસ્ચ્યુમ શું પહેરવાના છે. તમે જોઈ શકો મેકઅપ કેવો થયો છે, કહેજો મને. કેમ કે હું મેકઅપ, હેર બધું જાતે જ કરું છું. કોઈ હેર ડ્રેસર, મેકઅપ મેન નથી અહીંયા, નથી ધીરેન સરમાં નથી હોતું, બીજે હોય છે. કેસરલાલનું શૂટ હોય તો એમાં હોય છે. તો ચલો હવે હું નીકળું છું બહાર અને પૂછી લઉં કે શું છે શું નહીં. અને પછી તમને મળું છું ને બધાને મળાવું છું. મળીએ. તો બહાર આવી ગઈ છું. મારા મોહિની બેન રેડી છે. ગુડ મોર્નિંગ. અમારા રવિભાઈ છે આ બાજુ રેડી. નાસ્તો કરી લે. હાય, ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. ભાઈ કન્ટિન્યુટીના પરાઠા આવી ગયા છે અમારા ઈડરના, એટલે ખાઈએ છીએ. નાસ્તો કરી લો, તમે કરી દો. લિપસ્ટિક લાગે નાકમાં, નાકુનમાં. નાસ્તો કરી લો પછી મળું. મળીએ. તો શૂટિંગ ચાલુ થઈ ગયું. જો હું રેડી થઈ ગઈ છું. જીતુભાઈ અને અમારા રમતાભાઈ 2 જણા રેડી છે આ બાજુ. આજે શૂટિંગ અમારું વિજયભાઈ કરવાના છે. ધીરેન સરને રિપ્લેસ કર્યા છે અમને. ના, રિપ્લેસ કરવા વાળો હું કોણ? ધીરેનભાઈને રિપ્લેસ કરવા વાળો. ધીરેન સરને રિપ્લેસ કર્યા તમે એમની જ ચેનલમાં, એમને જ રિપ્લેસ. ના ના ના, પ્રોડ્યુસરને રિપ્લેસ. કોઈ એ ખોટી અફવાઓથી દોરાવું નહીં. અને જેમ ચાલે છે એમ ચાલવા દેવું. નહીં બોલે. હિરેનભાઈ રેડી છે. આમનું નામ શું છે? પ્રિન્સ. ના ના, પ્રિન્સ રજવાડા વગરનો. રજવાડા વગરનો પ્રિન્સ. ચાલો હું તમને બતાવું. શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જો ભાઈ આ લોકેશન છે અમારું મસ્ત મજાનું.
જય સુઈ જાઓ. કંજૂસ. પી જા. રૂપિયાની એક આવે ના રૂપિયાની 2 રૂપિયાની 90 પૈસા એટલું જ તમારું પર ડે છે. જોડવાના આવે મારે પણ જોડવાના આવે ભાઈ જોડવાના આવે. 90 પૈસા જોડવાના ચલો હા ચલો તો ફ્રેન્ડ આવી ગયા છે અમે લોકો જમવા માટે અને મસ્ત જમવાનું છે. જુઓ હજી આવ્યું નથી. આ બાજુ જુઓ ડિરેક્ટર બેઠા છે, એક્ટરો બેઠા છે. એક્ટર ખાલી એક જ છે. લોકો મતલબ કેવું કહેવાય હે, લોકો એક્ટરને રિપ્લેસ કરે. આ ડિરેક્ટર ના એવું નહીં ડિરેક્ટર રિપ્લેસ નથી કર્યા પણ લોડ વધી ગયો છે વર્કનો એટલે બીજા ડિરેક્ટર બોલાવવા પડ્યા. રિપ્લેસ કરે એવું કહો તો સારું લાગે. મારી સમાજને એક વિનંતી છે કે અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને કોઈ વાતો માનવી નહીં. આ ચેનલ પર માત્ર અફવાઓ આવે છે. એપિસોડ જોવા પર ધ્યાન આપો. એપિસોડ જુઓ, ખૂબ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. બાકી રાજી રહો. મને રાજી રહો, ખૂબ રાજી રહો બે હાથે. તમે પેલા મહારાજ આ સંત સંત ટકલાનંદ સ્વામી. વાહ, મારું નવું નામકરણ છે. મારું હવે બંધ નામકરણ કરી દે. એક બીજો ફીસ આવ્યો બંધ કરી દે. હવે લાઈફ ડૂબી જશે. બધા સબસ્ક્રાઇબર અનસબસ્ક્રાઇબ કરશે હે ને. સબસ્ક્રાઇબરની જગ્યાએ સબ થઈ જાય. લોકોના હવામાં લોકોના હવામાં જો આવી મસ્તી મજાક થાય છે અમારા લોકોની. છાસનું પાણી છે. મમરા જેવો ટેસ્ટ આવે મમરાનો. જે છે એ બધા પીલા ધર્મનું મંગલ ગાય પાડી. બાકી અહીંયા કશું છે નહીં. આ તો વીરુભાઈનો આભાર વ્યક્ત કરો કે આટલું એક પોતાડા છે. સાચી વાત છે. નહીં તો અહીંયા તો કોઈ હોટલ જ નથી. પાપડ ખાઓ બધા. ધીમે ધીમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સન્માન કર્યું હોય. ખરો મિત્ર છે આપણે. આટલા વર્ષોથી તો તમે જમી લઈએ એના પર પછી મળીએ. આમંત્રણ કરજો. તો જમીને આવી ગયા છે અમે લોકો અને હવે થોડી વારમાં પાછું શૂટ ચાલુ થશે એટલે તમને પાછી બહાર લઈ જઈશ. ત્યાં સુધી હું થોડી વાર આરામ કરીશ. મળીએ થોડી વારમાં. લાલ, હવે જુઓ બધું રેડી છે, પૈસા આવી ગયા છે, બધું પાર્ટી રેડી છે. બસ હવે તમે આવી જાઓ કોણે એટલે જગ્યા પર તો પછી આ હું બોનું આલીને આપણે પેલું બોણાખત ને એમ તો પતાવી દઈએ. હા એટલે તમે હાજર નહીં તો હું એકલો શું કાટલો કૂટવાનો છું? અચ્છા એટલે તમારે બીજે જમીનનું વાતચીતમાં પડ્યા છે એમ ને? હા તો એક કામ કરો તમે તો તમારે પતાવો. અચ્છા મને પાર્ટી તો મળશે ને સહી સિક્કા નાતે કરવાનું તો પાર્ટી લઈને જવું પડે ને. જમીન દલાલ લાલે લાલ આ મારા જે પહેલે પગ છે તો પગ નહીં પેલે ચાલો તો કેરો કેરો તો જાઓ. બાઈક ને પોણી શું આલે મોટી 4 મહિના વાળી ગાડી ના લાવું તો કહેજો રીતુ જમાવટ નહીં. બસ આ હાથ બારનો આ જે ઓકળો છે ઈમાં મારો ખાલી સિક્કો પડી જાય એટલે કે સોદો થઈ જાય તો આપણે જીતીએ. લે ઓય કેટલી વાર છે લે હેડો ઓય ઓ મંગુ સાડા સાહેબ આવો જલ્દી. રત તું રે હારા મુરતમાં બધું કામ કરવાનું વેલીને પૈસા લઈ જાય. મને એવું કે અહીંયા બેસવાનું ત્યાં બેસવું. ખુરશી પર જ બેસી જાય એટલે ક્રોસ તો વન મોર તો ખાલી ગુંબાળવાથી લઈ રાઈટ સાઈડ માં પેલું બધું એટલે શાળા સાહેબ મંગુ કેટલી વાર હેડો આ ટેમ જાય છે.
બેગ ભરીને હજી ના આવી ગયો છે મારો. આજ તો હા, હા. પીવા લાવ્યો છે ને? તમાર જેવો નહીં માર ભાઈ પૂરેપૂરા છે. સારું, કોઈ વાંધો નહીં. હવે આપણે છે ને મુહૂર્ત જાય છે, આપણે તો જઈએ. કરી હા એક તૂટવાનું તમારે જેવું નહીં એ હજી clear બધી જમીન વેચી એના પૈસા લઈ ગયા, હજી clear. ધોની આપણે એને મારા બાપ દાદાને આખી જમીન પર ટાઈમ નહીં બગાડવો. આપણે જઈએ. તો પછી હવે પાછું અને આમ મેલો ને પૈસા આસામાં વ્યવસ્થિત લઈ લો અને નાળિયેર નારીએ શું કાઢી લીધું ભાઈ? જમ તો ખાત મુહૂર્ત નહીં કરું મારા પગ બુનના હાથે નાળિયેર મારા બુન પહેલો પગલો કરશે. તું નારિયેળ ફોડીશ આમ બરાબર છે આ ઘરમાં તમારા બુને પહેલો જ પગલો કરશે. રેડી? કોણ છે? બોલ. એક્શન. આ તો પછી આપણે હવે જઈએ, બરાબર? તો જઈએ એટલે પેલા ભાઈ આવી જશે તો મળી ના પૈસાની લેવડ દેવડ ને એટલું બધું પતાવી ગઈ, બરાબર છે? એટલે હવે ભાઈ રમતાજી આ પૈસા છે એમ તેમ ફેંકતા રમતા ના મેલો અહીં. રમતાજી બોલ્યા તમે. હા, એ ભૂલ પડી ગઈ. મૂકી દો નીચે. ચાલો આમ તેમ ત્યાં હા તો આપણે જઈએ. પેલું ઓર્ડર સર. પેલી એક શંકા તમે કરી દેજો. આનું નહીં પૂછવાનું પણ બોલ પછી તો પૈસા લે એટલે જમીન તો મળી જશે ને. જમીન તો આપણી, તને ખબર નથી કે અમે શું સહી સિક્કા થાય. જમીન તો આપણી ને. તાર બીજાની સણી બધું એ કરી દેશે. અરે હું નહીં ને કહું. ત્યાં ભાઈ આ કાગળીઓ લઈને ફરું છું, એમને એમ ફરતો હોય શું? જમીન દલાલ છે. છેલ્લે કરું ના નારિયેળ વાળું પતી જાય પછી હા ચલો રેડી રો એક્શન. તો પછી આપણે જઈએ તો પેલા મોણસો આવી જશે. પછી આપણે આ ટોકન બોકન આથી બધું કરીએ તો આપણી ઈજી પતે, એ કોમ પતે એમ. અને ભાઈ શાળા સાહેબ આ નેચે શું કરવા મેળ્યું? પૈસા છે, પૈસામાં રોકડા એમ જો તો રમતો ના મેલ તો બેગને. બાથમાં ગાલ દઉં હા બસ. અને નારીઓ શું કા લીધું? તમારી બુનના માથામાં ફોડવા? તો નારીઓ શું કા લીધું છે ઓળા? એ જીજાજી એ તો પેલું આપણે આ હાલીનભાઈ જમીન લઈશું ને તો પહેલો મારો બુનનો પગ પડશે, બરાબર? અને પછી આપણે નારિયેળ વધેરીશું, ખાત મુહૂર્ત કરીશું ને. હા તારી જેટલી કદર કરે પહેલો પગલો તો તારો પડવો જોઈએ. મારા ઘરમાં તમારી બુનનો જ પગલો પડ્યો હતો. હા એ તો ચૂકી હો. બરાબર. હેડો હવે જઈએ. ચલો હેડો. બોલો ગણપતિ બાપા. મોરિયા. હું શું કહું છું, હારું મને એક વાતની સમજ નહીં પડતી. આપણે પૈસા આલીશું એટલે જમીન આપણા નામે થઈ જશે ને? અત્યારે જીજાજી છે ને એ બધું કરી નાખશે. તું હેડ. એટલે ભાઈ આ હાથ બારના ઉતારાના કાગળિયો લઈને એમને ફરતો છું, જમીન દલાલનું કોમ કરું છું. શંકા કુશંકા સિવાય કોમ નહીં. હેડો જો ને કરીએ તો કકરાટથી કોમ ચાલુ થાય તમારું. કરી જો ઠેઠ તું તો પહેલી વાર એટલે બધા ઠેઠ તારી નજર પહોંચા બીજી લઈને ઠેઠ આમ ઠેઠ સુધી આખો 10.5 વીઘાનો એક જ પટ્ટો. આખા એરિયામાં કોઈના પાસે આવડો મોટો પટ્ટો નથી. હે અને કહેતો તો મૂવડો જોઉં તો મૂવડાનો ઝાડ છે, ઢગલા બંધ. અને આ એક મૂવડો છે ને એક મૂવડો છે કરતો. હું ખોટું કહું છું? હું હંમેશા સારું કહેતો હોય, બરાબર? અને પસવાડે તો ઓબાવાળી છે, ઓબાવાળી. હાફૂસ કેરી, કેસર કેરી, લંગડા કેરી, જે માગો એ કેરીઓનું ઓબાવાળી છે. અને આ પેલું હમે દેખાય દિવાલ, એ દિવાલ આગળ મોટો કૂવો છે. 24 કલાક કોણી ચાલે, ડીપી પોતાની. હા અને તમે આમાં પ્લાનિંગ કરીને તમે જો નાનું હરખું એક મોટી ફાર્મ હાઉસ જેવું તો પેલી સાઈડ પર જગ્યા પર સરસ મજાનું નાનું મોટું રસોડું ઘર એવું બનાવીને ફાર્મ હાઉસ જેવું બનાવો ને આગળ ગાર્ડન બાર્ડન તો વટ પડી જાય. આપણે ફાર્મ હાઉસ જ બનાવીશું. હું કીધું અને જો તમને કહી દઉં આટલા મોટાની અંદર તમે પેલું શું વાવવાનું કહેતા હતા? બદામ, કાજુ, ખારેક. એ કેટલી વાઈ વાવવાની? આપણે થોડુંક છે ને શાકભાજી વાવીશું આ સાઈડમાં. તો મને ખબર જ હતી તું નહીં મોનું. આ માં બુન કે સાચી વાત છે, માં બુનનો પહેલો અડધો ભાગ આવે. હા ભાઈ તારી બુન કે એમ કરજે. મારું કામ આટલું હતું કે મારે તમને સારી જગ્યા અપાઈ અને હારે ઠોમ ઠેકોણો પડે. બે પોંદડે થો તમે પૈસા કમો. જો બીજું મેં પગ મૂકી દીધો છે મારો. હવે પેલું તારું દાઢીએ ફૂલવાનું ફૂલ નાખ. ગુડ ડે ભાઈ હેડ. અહીં આ પતરો સારો. બોલો શ્રી અંબે માત કી હા જોરદાર. બરાબર. લાય પ્રસાદ ચલો અહીં મેલ જમીન પર. એ શાબાશ.
હા હવે જમીન આપણી થઈ જઈએ ને. અરે પછી પેલી પાર્ટી તો આવા દે, આ પૈસા આલ્યા વગર આપણી થઈ ગઈ, નારિયેળ વધેરો એટલે આપણી. જો એ બધું બરાબર છે હા. પણ અમે આમ આપણે બધું પેલું ચોકીદાર બોકીદાર રાખવાનું તો રાખવાનું હોય. તો તું શું કરે બેસી બેસી ઘેર કરી દેજે. તો મને ખબર હતી કે મારી જમીન બારોબાર કોક વેચી મારવાનું છે. તમે લોકો તો અહીંથી બહાર નીકળો ને તો પોલીસ કેસ કરે. નીકળો છે પેલું એટલે અહીં આવે ને એટલે આવ્યો અને તું અમે એ બોલે ભાઈ પહેલું તો વાડ કરાવવા છે. આના આયા પછી લીધું પહેલા લીધું પહેલા આવા પૂછી જાય છે અને એટલું બધું ઇન્સલ્ટ કરો કે એનો બાટલો ફાટો કટાવી કેમેરા સામે ના જતો હો રાહુલ. રોલ રોલિંગ રવિ હરખો ઉપર ત્યાંથી રોલ રોલિંગ એક્શન. હરખો ઉભો રહે. ના તમને કહું છું અહીંયા વાળ બનાવવાનું ચાલુ કરી દો. હવે જેવા તેવા લોકો આવીને અહીંયા ઊભા રહી જાય છે સારું લાગે છે. ઓ ભાઈ ગમે તો પૂછાય નહીં હો. આ જમીન તમારી નહીં બાપુજીની કે તમે ઘૂસી દો છો. તમે કોણ છો? અરે અમે કોણ જે છો હોય એટલે પૂછવાની હિંમત તો જો. કોણ છો એટલે માલિક છે આ જમીનના. આ મારો ભાઈ છે ને એ માલિક છે અને હું માલિક છું. હું 50% માલિક થઉં. કરી જતરે ક્લોઝ બને કોણ કોઈ એટલે આખો માટલો ફાટો લઈ લે. હા બા સામેથી ક્લોઝ બોલો. ના પડે નવો કલાક. આપણને એમાં ઓમ જાય ઓમ બોલે. એને એમ કે હેડીને બોલવાનું કલાકારને. રેડી રેડી કોણ છો એટલે રોલ રોલિંગ એક્શન. કોણ છો એટલે અરે માલિક છે આ જગ્યાના. આયો મોટો આ જો છે આ માલિક છે. આ જ મેઇન માલિક છે અને હું 50% ની માલિક છું. આયો મોટો તમે કોણ છો? કાઢી આવતો રહે. આ દલાલ છે. 50% ની માલિક છું. હા અને હું મને તો તું નહીં ઓળખતો હોય. હું જીતું જમીન દલાલ બરાબર. આ સોદો આપણા થકી થયો છે. આપણા કારણે થયો છે. સસ્તામાં લાવી છે સસ્તામાં લગડી માર. આર્યો હાથ બાર 7 બાર આપે એમ જોવાનું. આ ઉપર ફેંકી દે. હા એ આગળ ફેંકી દે. એનું નામ છે વેદના. બદનામ. એક કોપી આટલામાં તો આલ્બમ બની જાય. 4-5 અત્યારમાં નહીં કોઈ રાખે. ખાલી એનું થાકે ને હોય બંને જતા કારણ કે માણસના જીવનમાં છે ને ઘણું બધું હોવા છતાંય ઘણું બધું નથી હોતું. તમે એક નાની સરખી વાત કરું કે આપણા પાસે કરોડો રૂપિયા હોય પણ મનની શાંતિ ન હોય તો એ રૂપિયાનું કશું કામ નથી. બરાબર એવું છે કે તમારી પાસે બધું જ છે પણ કશું જ નથી એવું બી છે. અને અહીં આવ્યા છીએ તો હું તો કુદરતનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, ભગવાનનો, માતા પિતાનો, કે મારી ઓકાત કરતો ભગવાને મને ઘણું બધું આપ્યું છે અને લોકોનો પ્રેમ એટલો બધો આપ્યો છે, અપાર પ્રેમ આપ્યો છે અને એ પ્રેમ કદાચ પહોંચે તો બી ઘણું મને. હું બધાનો બહુ વિનમ્રતાથી એ લોકોનો આભાર વ્યક્ત કરું છું હાથ જોડીને કે આટલું બધું પ્રેમ આપ્યો છે. ગુજરાત નહીં, ઇન્ડિયાની બહાર પણ લોકો આજે મને ઓળખે છે. એનું મેઇન રીઝન અમારી આ જીતુ મંગુની ટીમ, જીતુ મંગુ અમારી બેની જે જોડી છે, કેમેસ્ટ્રી છે, એ લોકોને ખૂબ ગમે છે. અને જીતુ મંગુ અમે અમારા જે ઓનર છે આ ચેનલના ધીરેનભાઈ રાંધેજા, કિશનભાઈ સબનાની, તો વાયટી સ્ટુડિયોમાં એમણે સર્ચ કરે તો કયા દેશમાં તમે કેટલા દેખાવ છો એનો આખું એક હિસ્ટ્રી બતાવતી હોય છે એની અંદર. તો અમે લગભગ 126+ કન્ટ્રીઝમાં દેખાઈએ છીએ. એ અમારા માટે ખૂબ જ કહેવાય ને ગ્રેટનેસ છે, લોકોનો અપાર પ્રેમ છે. અને કદાચ હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન આવતા જન્મે પણ મને કોઈક સારો કલાકાર બનાવજે. કદાચ જો આ જન્મમાં લોકોને કંઈ પીરસવામાં બાકી રહી જાય તો આવતા જન્મે હું એમને પીરસીશ, કલાકાર તરીકે જન્મ મળે. યસ. આ હતા રંગીલા, મોજીલા અને હસતા હસાવનારા જીતુ પંડ્યા. આપ સૌ જાણો જ છો કે પોતે પણ ડિરેક્ટર છે, એક્ટર પણ છે અને ગ્રેટ કોમેડિયન પણ છે. વિક્રમ ઠાકોર સહિતના નામચીન અને ખ્યાત નામ કલાકારો સાથે એકમાત્ર જે નામ ગુંજતું હોય છે કોમેડિયન તરીકે, એ આપણા જીતુભાઈ પંડ્યા છે. જીતુભાઈ પંડ્યાને એમની આગામી ફિલ્મો અને જીતુ મંગુના કોમેડી શો માટે અનેકાનેક શુભકામનાઓ પાઠવે છે. પણ સાથે સાથે આજે આપણે
એક દિવંગત ગ્રેટ કોમેડિયન જેમનું નામ ગુજરાત નહીં, દેશ નહીં, દુનિયાના ખૂણે ખૂણે પ્રચલિત છે એવા પરાગભાઈ કંસારાની પુત્રી, દીકરી અને હાલ ગુજરાતી સિરિયલ, આલ્બમ, ફિલ્મોની અંદર એકમાત્ર મહિલા હાસ્ય કલાકાર, વુમેન કોમેડિયન તરીકે જેમનું ખૂબ જ પ્રચલિત નામ છે એવા ગ્રીવા કંસારા, જેને આપ સૌ મંગુના નામથી ઓળખો છો, આપણી સાથે ઉપસ્થિત છે ગ્રીવાબેન કંસારા. આપણે ગ્રીવાબેન સાથે પણ વાત કરીશું અને એમના જુદા જુદા અનુભવો આપણી સાથે શેર કરશે. નમસ્કાર ગ્રીવાબેન. રખેવાળ પેપર અને રખેવાળ ડિજિટલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ગ્રીવાબેન, પરાગભાઈ કંસારાથી શરૂ કરી ગ્રેટ લાફ્ટર ચેલેન્જમાં પરાગભાઈનું, હું એમનો મિત્ર છું અને એમને ખાસા વર્ષોથી હું ઓળખું છું. આપના સુધીની સફર, પરાગભાઈએ જે દીવો પ્રગટાવ્યો હતો અને આપને જે અત્યાર સુધી અખંડ જ્યોત રાખી છે, તો એ સંદર્ભમાં આપ આપની કારકિર્દી બાબતે આપ એક અભિનેત્રી તરીકે તમારા ચાહકો અને દર્શકોને શું કહેવા માગશો? જે પણ છું અત્યારે, એક તો પબ્લિક અને મારા પપ્પાના આશીર્વાદથી જ છું, કેમ કે પહેલાં એ જ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા અને એમની ઈચ્છા હતી કે મારા બંને બાળકોમાંથી કોઈ એક મારું આ વારસો સાચવે. તો એમણે મને કીધું કે તું એક્ટર બન. તો મેં ક્યારેય દૂર દૂર સુધી નહોતું વિચાર્યું કે હું કોમેડીમાં જઈશ, કેમ કે કોમેડી કરવી બહુ જ અઘરી છે. મતલબ કોઈને હસાવવું એટલું અઘરું છે. જીતુભાઈને તો હું જોતી હતી, અમારી પહેલી પિક્ચર એમની સાથે હતી, મેં ટેલિફિલ્મ કરી હતી, એમાં એ હતા. તો હું એમને જ્યારે જોતી હતી તો મને એમ થતું હતું કે આ વસ્તુ તો હું ક્યારેય ના કરી શકું. અને પછી જ્યારે ધીરેન સરે મને ચાન્સ આપ્યો, એમણે પહેલાં જીતુભાઈનો ફોન આવ્યો હતો અને પછી મને જ્યારે ચાન્સ મળ્યો તો મને એમ થયું કે એક બે વિડીયો કર્યા એટલે મને થોડું લાગ્યું કે ના, મજા આવે છે. મતલબ આ વસ્તુ બહુ ઓછા લોકો કરતા હોય છે, કોમેડી. અને મારા પપ્પા એવું કહે છે કે જે કોમેડી કરે ને એ બધું જ કરી શકે, એક્ટિંગ. તો મારા પપ્પા કહે કે તારે હિરોઈન નથી બનવાનું, તારે એક્ટર બનવાનું છે. તો બસ અત્યાર સુધી એક્ટર બનવાની જર્ની ચાલુ જ છે મારી. જેમ જીતુભાઈએ રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ એમના અનુભવ મારફતે લોકોને, પ્રેક્ષકોને જણાવ્યો છે, તો આપ પણ આ સંદર્ભમાં શું કહેવા માગશો કે તમારા મતે રિયલ લાઈફ અને રીલ લાઈફ વચ્ચે શું તફાવત છે? મારા પપ્પા કહેતા હતા કે જે રિયલ લાઈફ છે અને રિયલ લાઈફમાં જીવવાની, અને રિયલ લાઈફ છે અને રિયલ લાઈફમાં, એટલે કે જ્યારે તમે એક્ટિંગ કરો ને તો એવું લાગવું જોઈએ કે આ રિયલ કરી રહ્યા છે, મતલબ આ એક્ટિંગ નથી, નેચરલ છે. અને જ્યારે તમે તમારા ઘરમાં હો ત્યારે તમે બધાને ખુશ રાખવા માટે, કેમ કે અમને લોકોને બહુ જ પ્રોબ્લેમો હોય, જીતુભાઈને, મને, બીજા લોકોને બધી બહુ જ પ્રોબ્લેમો, પણ એ વસ્તુ આપણે ઘરવાળાઓને, આપણી ફેમિલી સામે આપણે દર્શાવી ના શકીએ, કેમ કે આપણાને એવું થાય કે આપણે દુઃખી છે તો એમને ક્યાં દુઃખી કરવા, એટલે ત્યાં એક્ટિંગ કરવી પડે. તો મારા પપ્પા એવું કહેતા હતા કે રિયલ લાઈફમાં આપણે એક્ટિંગ કરવાની અને રિયલ લાઈફમાં નહીં કરવાની. એમ મતલબ એ એમની ફિલોસોફી હતી, એના ઉપર જ હું અત્યારે ચાલી રહી છું. જી ગ્રીવાબેન, મહત્ત્વની એક વાત કે આપના જીતુ મંગુ કોમેડી શો અને આગામી ફિલ્મો બાબતે આપ આપના ચાહકો અને દર્શકોને શું સંદેશો અથવા તો શું આગ્રહ કરવા માગશો? પહેલાં તો એ જ કહીશ કે તમે ગુજરાતી જે લેંગ્વેજ છે એને પહેલાં તો તમે પ્રોત્સાહન આપો, કેમ કે ધીમે ધીમે બધું ખોવાતું જાય છે. મૂવીઝ ઓછી બનવા માંડી છે, રૂરલ ઓછી બને છે, બધા અર્બન તરફ વધારે વધી ગયા છે. હું અર્બનને અને રૂરલને કોઈ ફાટો નથી પાડતી કે આ બંને અલગ અલગ એક ફાટા પડી ગયા છે, એ ના રાખો. ગુજરાતી એક લેંગ્વેજ છે અને લેંગ્વેજની રીતે જ રાખો. આપણી ભાષા છે એને પ્રેમ કરતાં શીખો. જેમ બીજી લેંગ્વેજને બધા પોતપોતાની ભાષાને પ્રેમ કરતા હોય છે, એમ હું મારા ગુજરાતી જેટલા પણ વ્યુઅર્સ છે બધાને કહું છું કે પ્લીઝ થિયેટર સુધી જાઓ. જીતુભાઈ છે, આપણા વિક્રમજી છે, હિતુ કનોડિયા, હિતેન કુમાર, આપણા જેટલા બી ગુજરાતી એક્ટર છે બહુ જ સારી સારી પિક્ચર્સ બનાવે છે અને બહુ જ મહેનત કરતા હોય છે. તો એ બધી તમારા માટે જ હોય છે. તો તમે થિયેટર સુધી જ નહીં જાઓ અને પહેલાં જ તમે તમારો વ્યૂઝ બનાવી લો કે નથી જોવા જઈએ, ગુજરાતી શું જોવાની, આપણે સાઉથની જોવા જોઈએ, બધી જ પિક્ચરો જોઈએ. તો પહેલાં આપણી પિક્ચરને, આપણી ભાષાને પહેલાં આપણે રાખો અને પછી બીજી બધી વસ્તુઓને અને ભાષાને કરો. અને અત્યારે તો બહુ જ સારી સારી પિક્ચરો બને છે. આપણે તો પ્રાઉડ કરવું જોઈએ કે હેલ્લારો જેવી,
કેટલી મૂવીઝ હમણાં હિન્દીમાં આપણે આને બનાવ્યા છે, વશને કર્યું અને વશ 2 પણ આવી રહી છે. તો આપણે તો બધાએ ગર્વ લેવો જોઈએ કે આપણે ગુજરાતી છે અને આપણે આટલા આગળ વધી રહ્યા છે. તો જ્યાં સુધી તમે અમને લોકોને પ્રોત્સાહન નહીં આપો તો અમે કેવી રીતે તમને એન્ટરટેનમેન્ટ કરીશું. તો હું બધા દર્શકોને એ જ કહીશ તમારા માધ્યમથી કે પ્લીઝ ગુજરાતી મૂવીઝ જુઓ અને ગુજરાતી આપણી ભાષાને આગળ વધારો. ખૂબ ખૂબ આભાર ગીવાબેન. જીતુભાઈ, તમને બંનેને અમારા રખેવાળ પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એક આગ્રહ છે કે આપના લાખો અને કરોડો જે દર્શકો છે, ચાહક વર્ગ છે, પ્રશંસકો છે, લિસનર્સ છે, લવર્સ છે, એ લોકો માટે તમે બંને કોમન એક ડાયલોગ એમના રાજી ખુશી અને એમના હસવા અને હસાવવા માટે પ્લીઝ એક અમારા રખેવાળ પરિવાર તરફથી ખાસ વિનંતી છે. આઈ લવ યુ. બસ કહી દીધું આઈ લવ યુ. મને કોઈ દિવસ કીધું છે કે આ બધાને કહો છો? એટલે આ તો આપણા ફેન છે જેનાથી આપણે છીએ, અમને તો મારા આઈ લવ યુ કહેવું પડે કે નહીં? હવે હું કહીશ તો તમને કેટલું ખોટું લાગશે? એટલે બરાબર છે, એના વતી પણ મારા તરફથી આઈ લવ યુ. એવું રાખો, મને પછી કહી દેજો. બધાને જાહેરમાં ના કહેવાય. હેલો, જય શ્રી કૃષ્ણ. આ હતા જીતુભાઈ અને ગીવાબેન, બંનેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આમ જ તો ફ્રેન્ડ, અમારું પેકઅપ થઈ ગયું છે આજનું. અને આ લોકોએ બહુ જ કામ કર્યું, આ બંને છોકરીઓએ. અને આમણે તો એટલું બધું કર્યું કે શું વાત કરું. એક શોટ માટે આટલા દૂર આવ્યા છે, બરોડાથી આજે જ આવ્યા. બોલો, એટલે કાલના વિડીયોમાં એ નથી દેખાયા, પણ આજે આવી ગયા છે અમારા જૂના જાણીતા કૌશિકાબેન. અને આજે મેં મારી દીકરીએ મેચ પહેરી છે, ગ્રીન ડે છે મારા માટે. અમે લોકો જઈ રહ્યા છે મોલ શોપિંગ કરવા. શોપિંગ તો એવી રીતે બોલે છે કે અમે લોકો ખબર નહીં કે શું શું ખરીદીશું. એમ સાબુ, શેમ્પુ ને એવું બધું લેવા છે. અહીંયા જાતે કપડાં કેમ કે શેડ્યુલ થોડું થવાનું છે લાંબુ, તો એના માટે થઈને વસ્તુઓ લેવી પડે એવી છે, તો એ જ લેવા જઈએ છીએ. ચક્કુ બેન રખડતા જ હોય છે, મતલબ એને શાંતિ છે. તો જઈએ છીએ અમે લોકો, કંઈક થોડુંક ખરીદીશું અને પછી મળીએ છીએ. આ ટૂંટું તમે વિચારતા હશો અમે બંને સીટ બેલ્ટ બાંધ્યો છે ને કેમ વાગે છે? પાછળ જે છે એ લોકોનું પણ ટૂંટું વાગશે, એટલે એમને ઇગ્નોર કરવાના. તમારા કહેવા પ્રમાણે મને તો આ ટૂંટું ગમતું જ નથી, એટલે હું તો બાંધી જ લઉં છું. હા, અમારે છે ને ગ્રેવ પાછળ છે, અમે નથી બાંધતા તો નથી આવતું. એ પેલી તમારી સસ્તી ગાડી, ના ભાઈ, અમારી સસ્તી ગાડી ટેમ્પો હે ને, ટેમ્પો એમાં ના વાગે. શરૂઆતમાં આવતું હતું, તમારે પેલો છોટા હાથી હોય ને એમાં ના વાગે. અમારે છોટા હાથી નહીં ને. ના, હવે ગાડીઓમાં હવે આ થઈ ગયું. હા, અમારે છે પાછળ. કિયા કેરેન્સમાં જો આખસે જેમ ખાલી લગાવી ને. હવે તો બોમ્બેમાં કેવું થઈ ગયું, પાછળ વાળાઓને સીટ બેલ્ટ પહેરવાનું. હા, તો અમને પકડે તો જ પહેલી વાર સીડી ગયેલા ત્યાં. હવે એવું થઈ ગયું છે. અને સારું છે, આપણી સેફટી માટે આપણે સેફટી માટે સારું જ છે ને. પણ પાછળ વાળું છે ને થોડી વાર ટૂંકું થશે જો. હા હા, એ તો બધાને એવું જ હોય. પછી તમે થોડું હલશો ને એટલે પાછું વાગશે. એવું છે. હેલો, થોડા ઊભા થઈને બેસો. ના વાગે નહીં વાગે, દરવાજો ખોલી દે. નહીં તો આમાં પેલું આપણે આમાં એવું થાય છે, આગળની સીટ થોડુંક આમ હલીએ ને એટલે પાછું વાગે. આગળ વાગે છે. જઈ રહ્યા છે અમે, ફટાફટ બધું ખરીદીએ. અમને એક ઇન્ટરવ્યૂ લીધું ભાઈએ, આપ્યું, સારું રહ્યું, એ પણ પતાયું. હવે જઈએ છીએ, ગેસ ભરાવો ને ચાલશે. સામાન વામાન લઈ લઈએ, મળીએ પછી તમને. તો ફ્રેન્ડ્સ, રૂમ પર આવી ગઈ છું અને બસ થોડો બહુ સામાન લાવવાનો તો લઈ આવ્યા છે. અને હવે થાકી ગઈ છું બહુ જ. આજે માઇગ્રેનનો દુખાવો બહુ જ રહ્યો મને. પેઇન કિલર ખાધી તો પણ હજી સુધી મને મારું માથું હેવી લાગે છે. અને આઈ થિંક આજથી હું થોડું ડાયટ ઉપર ધ્યાન આપીશ, કેમ કે એક મૂવી સાઇન કરી છે તો મારે થોડુંક વજન ઓછું કરવાનું છે. તો ચલો, પોતાના હેલ્થ માટે નહીં પણ કામ માટે થઈને કરવું પડશે. અને તમે લોકો પણ બહુ જ કહો છો કે મારે થોડુંક વજન ઓછું કરવું જોઈએ,
પણ શું કરીએ, હેલ્થ જ એવી રહે છે કે વજન ઓછું થતું જ નથી. ડાયટમાં તો એવું છે કે શૂટ પર હોય એટલે કશું થાય નહીં, બટ ટ્રાય કરું છું કે અહીંયા જમવાનું હું સ્કીપ કરીને મતલબ સ્પ્રાઉટ કે એવું બધું ખાઈને કંઈક કરું. તો હવે આજથી સવારે મેં જમી લીધું હતું, બટ હવે રાતનું જમવાનું સ્કીપ કરીશ, એક ટાઈમ જમીશ અને ટ્રાય કરું છું કે બંને ટાઈમ ના જમું. નાસ્તો પણ લિમિટેડ શું નાસ્તો તો હું કરતી જ નથી એમ, પણ ઘરે હોઉં તો બિલકુલ નહીં, પણ શૂટ પર હોઉં તો થઈ જાય. તો હવે જોઈએ છીએ કઈ રીતેનું મારું સ્ટેમિના રહે છે ને વિલ પાવર રહે છે, એ રીતે હું ડાયટ ફોલો કરીશ. સવારે જમવાનું સ્કીપ કરીને સાંજે સૂપ છે કે એવું કંઈક હલકું ફૂલકું, કે ચણા લઈને આવી છે કાબુલી ચણા, તો હું કદાચ નાસ્તામાં ચણા બોઇલ ખાઉં ને સ્પ્રાઉટ છે એ બોઇલ કરીને એવું બધું જોઉં છું. હવે ટ્રાય કરું છું જેટલું થાય એટલું. બાકી તો હવે ભગવાન પર છે કે તબિયતનું એવું છે કે બોડી મારી હોર્મોન્સ મારા બહુ જ અપડાઉન છે, એના લીધે થોડું પ્રોબ્લેમ્સ છે એના લીધે, તો ઇટ્સ ઓકે. બટ જોઈએ હવે. પણ હા, હું આવી ગઈ છું, અત્યારે જમવાનું નથી એટલે અત્યારે તો મેં ફ્લિક્સ પીધું છે, ગ્રીન ટી પીસ અને સૂઈ જઈશ આરામથી. મને કાલે પાછું શૂટ ચાલુ થશે. આજે સરસ રીતે શૂટ થયું. વિજય સર હતા આજે અમારા ડિરેક્ટરમાં, તો એમની જોડે તો કામ કર્યું જ છે ને મજા આવે છે, તો મજા આવી. અને બસ, તો આજનો દિવસ આવી રીતે જ પૂરો થઈ ગયો. હવે કાલનું બતાવીશું તમને. તમે લોકો મને કહેજો કે હું રોજનું શૂટિંગનું વિડીયોઝ તમને બનાવીને મૂકું કે નહીં મૂકું, કેમ કે પછી અહીંયા તો શૂટ જોઈને તમે થાકી ના જાઓ. બાકી શૂટમાં હોય છે બધી અલગ અલગ વસ્તુઓ, પણ કંઈ નહીં. ચલો કંઈ નહીં, ટ્રાય કરીશ કે કંઈક નવું બતાવવાની કોશિશ કરું. બાકી તો શૂટ પર તો હું બીજું શું બતાવી શકું, શૂટ જ બતાવી શકું તમને લોકોને, બીજું તો શું કરી શકું. પણ હા, આજનું શૂટ બહુ સરસ રીતે થયું, મજા આવી. સારા વિડીયોઝ હવે તમને લોકોને જોવા મળશે, સારા નવા વિડીયોઝ આવશે હવે, એટલે એન્જોય કરજો તમે લોકો. અને બસ અત્યારે તો આટલું જ. ફટાફટ હું હવે સૂઈ જાઉં છું. એક ગ્રીન ટી પીસ. આઈ થિંક હું કોફી મંગાવી હતી, પણ રાત્રે કોફી પીવું, મતલબ હું ચા કોફી પીતી નથી અને બ્લેક કોફી પીવું છું, બટ અત્યારે રાત્રે કોફી પીવું સારું નહીં, કેમ કે પછી આખી રાત જાગરણ થઈ જાય મારી. એટલે મારો વિચાર છે કે ગ્રીન ટી પી અને રિલેક્સ સૂઈ જવું. તો બસ આટલું જ હતું આજના દિવસ માટે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ, ગ્રીવા કંસારા. ટાડા, ગુડ નાઇટ.